પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવામાં આવ્યા હતા। ગુજરાતના પાટણ જિલ્લાનું સાંતલપુર તાલુકાનું વારાહી પ્લાસ્ટિક મુક્ત પ્રથમ માર્કેટયાર્ડ ભારત સરકારના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત અને સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસીની વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલી વારાહી માર્કેટયાર્ડથી મુખ્ય બસ સ્ટેશન બજારમાં નીકળી હતી, જેમાં એક પેડ માં કે નામને અનુલક્ષી એક પેડ ઉછેરવા માટે શપથ લેવામાં આવ્યા હતા। હાલમાં વધી રહેલા પ્રદૂષણના અંત માટે માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું છે। પ્લાસ્ટિક બેગનો અંત લાવવા અને પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા સમજ આપવામાં આ પ્રસંગે વારાહી માર્કેટયાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી, વાઇસ ચેરમેન અર્જણભાઈ આહિર તથા બોર્ડ ઓફ ડિરેક્ટર બનાસ બેંક સાંતલપુરના સિનિયર ઇન્સ્પેક્ટર કિરીટભાઈ સોની તેમજ બનાસ બેંક સ્ટાફ તેમજ સાંતલપુર તાલુકાના સેવા સહકારી મંડળીનો સભાસદો તેમજ તાલુકા સંઘના ચેરમેન તેમજ મેનેજર હાજર રહ્યા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પ્લાસ્ટિક પ્રદૂષણના અંતના સંકલ્પને સાકાર કરવા એપીએમસી વારાહી દ્વારા લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં એક પેડ માકે નામ અનુલક્ષીને એક પેડ ઉછેરવા માટે શપથ લેવડાવવામાં। પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત માટે વારાહી માર્કેટયાર્ડ દ્વારા કાપડની બેગનું વિતરણ કરી પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક બેગનો અંત કરીએ